અમે આપી નથી શકતા અમે આપી નથી શકતા તો જીવનને ઝેર કરજો મળ્યો છે દેહ માનવનો તો એને કાળો કેર કરશો જગતમાં માનવીને ત્રાંબિયાના ઝેર કરશો શાનથી અપનાવજો ને તમે મૃત્યુને જીવો જે શાનથી અપનાવજો મૃત્યુને તમારી આ દુર્દશાઓને તમારે આ દુર્દશાને જગતમાં જાહેર કરશો મળ્યો છે દેહ માનવનો તો એને કાળો કેર કરશો જગતમાં માનવીને ત્રાંબિયાના તેર કરશો વિનંતી છે તમોને સૂરજ ચાંદ સિતારાને વિનંતી છે તમોને એ સૂરજ ચાંદ સિતારાને અગર આપો તો અંજવાળા અગર આપો તો અંજવાળા જીવનનો અંધેર કરશો મળ્યો છે દેહ માનવનો તો એને કાળો કેર કરશો જગતમાં માનવીને ત્રાંબિયાના તેર કરશો સજા મંજૂર છે અમોને અમારા પાપની કિંતુ
સજા મંજૂર છે અમોને અમારા પાપની કિંતુ અમારા કાજ વિશ્વને અમારા કાજ આ વિશ્વને તમે ખંડેર કરશો એ મળ્યો છે દેહ માનવનો એને કાળો કેર કરશો જગતમાં માનવીને ત્રાંબિયાના કેર કરશો મર્યા છીએ અમે જો માનવ ભર હસ્તે વદન નાઝીર મર્યા છીએ અમે જો માનવ ભર હસ્તે વદન નાઝીર અમારા મોતની ઉપર અમારા મોતની ઉપર કોઈએ આંસુ બહાવાના અમારા મોતની ઉપર કોઈએ આંસુ બહાવાના મળ્યો છે દેહ માનવનો તો એને કાળો કેર કરશો જગતમાં માનવીને ત્રાંબિયાના કેર કરશો અંશ હતા ઈ તો હાલા ગયા એ મરી નહીં દીધા માંગ અંશ હતા ઈ તો હાલા ગયા એ મરી નહીં દીધા માંગ અભાગી જીવ તો અનેક છે કોટેલા હૃદયના કાગ પણ કોટેલા હૃદયના કાગ કહો ને સંગ તું ક્યાં જઈને કરી રે વળતીને બીજો ગણ કરી અમે આવા મૃત્યુ લોકમાં જઈને મળીએ આવા નિરખતા નૈના એ જો મટી જાય મનડા કેરી જોડ મનડા કેરી જોડ આવા સાચા સાચા એ સંતોની માથે વીરા ભક્તિ મોડ આવા સાચા આવા સાચા આવા સાચા સદગુરુ મહારાજની જય
મથુરામાં આવો મોડું મથુરામાં સાંભળે લાખો લૂંટાવો લક્ષ્મી તોય મરનાર પાછા નહીં મળે. એ રાજ મળે વૈભવ મળે લક્ષ્મી ગયેલી પાછી મળે. સૌ મળે આ જગતમાં પણ મરનાર પાછા નહીં મળે. બધાય મળે બાપ, રાજ મળે વૈભવ મળે લક્ષ્મી ગયેલી, પણ મરનાર પાછા નથી મળતા. તો યાદ રાખો આ દેશમાં કેવા કેવા મરી ગયા છે. ચા પી લો. વૈદો હકીમો ને ડોક્ટરો કેવા કેવા વયા ગયા. વૈદો હકીમો ડોક્ટરો, એ વૈદો હકીમો ને ડોક્ટરો કે વિજ્ઞાનિકો મોટા ભલે, પલી એક જીવડો નહીં ટકે મરનાર પાછા નહીં મળે. તો પાછળ વાળાની કઈ દિશા? મરનાર યજ્ઞ માહે બળે, જીવનાર યજ્ઞ વિના જલે. રોયા કરેથી શું વળે, મરનાર પાછા નહીં મળે. બીજા ના કોઈ પાગળ હોય साधु की शेरी भली भली, ए साधु की शेरी भली लिए वर लेवरावे नाम. योगी तो एकला तरे साधु तारे गाम. बाबा हमारा साधुड़ा सवारे वस्ती चेताववा जाए छे, एने चेतावे સીતારામનું નામ લઈ.
એ ભલે નહીં ભજીલો રામ એમ બોલે ને કે એમનું ઊભો રહી તો લોટ તો દઈ જ જાય, પણ ચેતાવે રામનું નામ લઈ લે. બાપ સંસારમાં જો આવ્યો છો ને એ માતા બેન દીકરી તું કઈ દેવા આવી ને તો ઈશ્વરનું નામ લેતી જા. એટલે આપણે તો ખાલી 7 જ મિનિટમાં 2 ભજન એટલે ઉપાધિ નહીં અને કોઈને મોડું ન થાય. પણ હું તો પીપળીના પીરને યાદ કરીએ. ધન હો સવારામને. આવા કળિયુગમાં આવી નામચીન જગ્યાઓ જ્યાં પીરાણું પ્રગટ હોય એનું આપણે ભજન લઈ અને એક પછી થોડુંક હાવ ગુજરાતી લઈ તો સમજાય ને. મારા ગુરુજી વિનાની થઈ છું આંધળી રે. મારા ગુરુજી વિનાની થઈ છું આંધળી રે. હવે શેરી સુધે નહીં સાંકળી રે. હવે શેરી સુધે નહીં સાંકળી રે. મારા ગુરુજી વિનાની થઈ છું મારા ગુરુજી. તમને એમ થાય ગુરુજી શું કામ કહે છે? બાપ આ ભક્તિ નીકળતી બાણે છે. કોઈ ભગત વિરલાને ગોતી હતી પણ વિરલો ચડ્યો નહીં. મારા ગુરુજી વિનાની થઈ છું પાંગળી રે. મારા ગુરુજી વિનાની થઈ છું પાંગળી રે. હવે કોણ ચાલે રે મારી આંગળી રે. કળિયુગમાં ગોતવા નીકળે બાપ ભક્તિ નીકળતી હોય કોણ ચાલે મારી આંગળી. હે ગુરુ મહારાજ કોઈ બતાવો, મારો કોઈ મહાપુરુષ ભક્ત બતાવો. મારા ગુરુજી વિનાની થઈ છું હું તો આડીને અવળી બાબુ રખડી રે. હું તો આડીને અવળી બાબુ રખડી રે. હવે રખડવામાં ગઈ રાતડી રે. આ રખડવામાં રાત વહી જાય ને બાપ. હવે રખડવામાં ગઈ રાતડી રે. મારા ગુરુજી વિનાની થઈ છું અને પછી ભક્તિ ખીજાણી. મેં તો જ્ઞાન તણી લીધી હાથે લાકડી રે. મેં તો જ્ઞાન તણી લીધી હાથે લાકડી રે. હવે લાગે નહીં મને ખાકડી રે. હવે
લાગે નહીં મને થાકડી રે મારા ગુરુજી વિનાની થઈ છું આંધળી રે મારા હવે કોણ ચાલે રે મારી આંગળી રે મારા ગુરુજી વિનાની થઈ છું આંધળી રે અને આ ભજન બોલ્યું કોણ? ગુરુ બલરામજીની ઝીણી ઝીણી વાતડી રે ગુરુ બલરામજીની ઝીણી ઝીણી વાતડી રે હવે મળી ગઈ મને હીરાની હાટડી રે મારા ગુરુજી વિનાની થઈ છું આંધળી રે મારા ગુરુજી વિનાની થઈ છું મારા ગુરુજી નાની થઈ છું આંધળી. વધારે બોલ્યા કરું ને બધા કરતા પ્રવચન લઉં ને એટલે બધાને એમ લાગે કે બાપુ તો વધારે વારો લે છે એટલે આપણે એક ભજન ઊભું કંટાસર વાળા બાપુને આપણે લઈ લઈ અને એ ભજનિયું કરી દઈએ એ પછી આપણે વેરાવળથી વધારેલા આપણા મહેમાન એને આપણે લઈ લઈ એ પછી કિરણબેન વચ્ચે વચ્ચે તો હું સૌ તમ તારે આપણે ઝોલા આવવાનું ટાણું થાય ત્યાં તો હું બેઠો છું. કી જય રાધા કૃષ્ણ ભગવાન કી જય નથુરામ બાપુ કી જય રાધા કૃષ્ણ સમારંભા નિંબાર કાર્યાય મધ્યમાં अस्मादाचार्य पर्यन्तं वन्दे गुरु परंपरां जयति जयति गुरुदेव ध्यान स्वामी मम स्वामी ए हंस वंश अवतंस जयति जय पूरण कामी सेंजल ग्राम निवास वास सोरठ में कीनो जयति जयति गुरुदेव ध्यान स्वामी मम स्वामी हंस वंश गौतंस जयति जय पूरण कामी सेंजल ग्राम निवास वास सोरठ में कीनो अन दियो महा उपदेश निज भक्तन तरी लीनो उपदेश दियो महामंत्र को अन थापे सोय निज दास पार्थ शाख ताकी भई अन हरियाणी हरिदास बापू कीधु ने कलाकार कोई नहीं हाँ साधुड़ा से बधा अने आम तो हूँ तो कवि छू बाप मारी रीते आप संतोनी दयाथी रामायण लखूँ छू अने 200 जेटला छंदो लख्या छे 100-150 भजन लख्या छे अने साहेब सेंजलवाळानी दया छे અને થોડું ઘણું આવડી બોલી છે પણ બાપુ મારે બે વાત કરવી છે કે જેના આંગણે હું તમે બેઠા છીએ આમ તો મારા ઘરે પ્રસંગ હોય ને હું હરિયાણી છું એટલે મારે મારા ઘરે ન બોલાય પણ આ આંગણું હરિયાણીનું છે બાપ એટલે હરિયાણી કોને કહેવાય આ પરંપરા ક્યાંથી આવી મારે એક નાની એવી ખાલી વાત કરવી છે કે હરિયાણી કોને સાહેબ કહેવાય અને એ પહેલાં तुलसीदासजी महाराज नो लखेलो साहेब छप्पई नामनो छंद ने त्याथी शुरुआत करी अने आगळ उपर खाली एक साहेब नानी एवी आपणी समाजनी वात करवी छे पण देख तिंगुरवी यति गुरवी सर्व पापई समुद्र सरब्याल बधिर तहि काल बिकल दिगपाल चराचर महात्मा तुलसीदास जी साहेब वर्णन कर्या देश नो साधु छंद लखे तो केवो छंद लखे देखती गुरवी अति गुरवी सर्व पापई समुद्र सरब्याल बधिर कहि काल
नाम संगठित परस्पर चौके बिरंती शंकर सहित आई कोल कमठ कल मल्यो ब्रह्मांड खंड पर चंड धून गन जब ही राम शिव धन दलो की जी जब ही राम અને મારો લખેલો સાહેબ ધ્યાન સ્વામી બાપાનો છે કે અમારો ગુરુ કેવો છે, અમારો બાપ કેવો છે. જયતિ જયતિ ગુરુદેવ ધ્યાન સ્વામી મમ સ્વામી હંસ વંશ નવતંસ જયતિ જય પુરાણ કામી सेंजल ग्राम निवास वास सोरठ में कीनो युगल मंत्र उपदेश निज भगतन को दीनो उपदेश दियो महामंत्र को अन्यथा पे सोई निज दास अपार्थ कहे शाखता की भई जन हरियाणी हरिदा हरियाणी साहेब संतों की उपासना राधा कृष्ण की उपासना है. अमारो बाप वृंदावन में बैठो बैठो रास रमे तो केवो लागे. सर सर पर साधारण मर कर अनुसर कर कर वर धर मैल करे हरिहर सुर अवर अछान अति मान हर भर भर मुरंगति हरक बने निरखत नर प्रवर प्रवर गण निर्जर निकर मुकुट शिर सवार गण रऊ पट घर फरार पद घूंगर रंग भर सुंदर श्याम रमे मारो रंग भर सुंदर श्याम रमे અને આપણે તો સાહેબ હનુમાનજીના ઉપાસક છે. બધું ગમે એ સાધુ હોય, પછી ગોંડલિયા હોય, દુધરેજા હોય, હરિયાણી હોય, પણ સાહેબ એને હનુમાનજી મહારાજ પેલો હોય. તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીસ તેવું લોક ઉજાગર दूत अतुलित बलदामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमत के संगी कंचन वर्ण विराज सुबैसा कानन कुंडल कुंचित कैसा હનુમાનજી તો સાહેબ વાનરના સ્વરૂપમાં હતા. એનું વાનરાકાર શરીર હતું. પણ તુલસીદાસજી એમ કહે છે કે આટલું બહુમાન મેળાનું કારણ શું? એની ઉપાસના સાહેબ રામની હતી. राम नाम परताप हनु द्रोणागिरि लायो राम नाम परताप इंद्र इंद्रासन पायो राम नाम परताप ध्रुव अटल हुई रहियो राम
આ સાહેબ કેવલ રામના નામનો પ્રતાપ છે. રામ નામ પ્રતાપ હનુ દ્રોણા ગિલી રાયો, રામ નામ પ્રતાપ ઇન્દ્ર ઇન્દ્રાસન પાયો, રામ નામ પ્રતાપ ધ્રુવણટલ હોઈ રહ્યો ને રામ નામ પ્રતાપ પાંડકુળ નકલંગ કહ્યો. અને વાત બાપુ હરિયાણીની કરતો થો. આદિ ભગવાન હંસ નારાયણને લઈ લ્યો. એ હંસના 4 સનકાદિક થયા, 4 સનકાદિક કુમાર થયા. એ સનકાદિક એને એમ કહેવાય કે ભગવાન નારદ ઋષિને ઉપદેશ આપ્યો. એ નારદ ઋષિ થયા. એ નારદ એને એમ કહેવાય કે નિમ્બાર્કને ઉપદેશ આપ્યો. એ નિમ્બાર્ક મુનિ થયા. અને નિમ્બાર્કની પરંપરાની સાહેબ હરિવ્યાસ દેવાચાર્યજી મહારાજ થયા. આપણે બધા હરિયાણી ખરા, પણ આપણે હરિવ્યાસી છીએ. કારણ કે કાળક્રમે એ નામ હરિવ્યાસી જે હતું એમાંથી અભ્રંશ થઈ અને આપણે હરિયાણી થઈ ગયા. હમણાં થોડાક દિવસ પહેલાં અમે બાપુ પાસે બેઠા હતા તલગા જડા, ત્યારે મેં બાપુને કીધું કે બાપુ આ હરિયાણી કે એનું કારણ શું? એમ હરિયાણીનો મતલબ શું? એમ આપણે ગોંડલના સંતો છે એટલે આપણે ગોંડલિયા કહીએ, કારણ કે ગોંડલમાંથી છે. દુધરેજવાળા સંતો એટલે આપણે દુધરેજા કહીએ. પણ હરિયાણીનું કારણ શું? જેને સાહેબ હરિરૂપી યાન છે ને, યાન એટલે વિમાન થાય, જેનું સાહેબ હરિરૂપી યાન છે ને એનું નામ સાહેબ હરિયાણી. હા, હરિયાણી. હે, અને કઈ કઈ સાહેબ પરંપરાની વાત કરવી. એક જીવણદાસજી લોહલંગરીને સાહેબ તમે લઈ લો, વડવાળા દેવને તમે લઈ લો, ધ્યાન સ્વામી બાપાને લઈ લો. સાહેબ આ માર્ગી પરંપરાએ જેટલા સાધુ આપ્યા છે ને સાહેબ, આ સૌરાષ્ટ્રની અંદર બીજી કોઈ પરંપરાએ સાહેબ સાધુ નથી આપ્યા. આ પરંપરા છે. હું તમે બાપુ આજે વૈષ્ણોદેવી બધા જાતા હશે, બધાએ સાંભળ્યું છે વૈષ્ણોદેવીનું નામ. એનો મારે એક પ્રસંગ કેવો છે કે વૈષ્ણોદેવી કેમ કહેવાના. પંજાબનું ચટવાથલ નામનું ગામ અને બરફનો સાહેબ પ્રદેશ, અને ચટવાથલ પાસે હું તમે હરિવ્યાસજીના પરંપરાના આપણે લગભગ 17 કે 18મી પેઢીએ આવીએ બધા હરિયાણી સંતો. એ હરિવ્યાસ દેવાચાર્યજી મહારાજ એ પંજાબના ચટવાથલ પાસે સાહેબ એકવાર વિચરણ કરતા હતા. અને આપણો મંત્ર છે રાધે કૃષ્ણ 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 રાધે રાધે, રાધે શ્યામ 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 રાધે રાધે. એટલે આ મહામંત્રનું સાહેબ ગાન કરતા કરતા હરિવ્યાસજી મહારાજ એ પંજાબની ધરતીની અંદર સાહેબ વિચરણ કરતા હતા. અને ઘટના એવી બને કે ચટવાથલની અંદર ખેચરી કરીને એક દેવી હોય. ખેચરી એટલે કે આકાશની અંદર વિચરણ કરે, એનું નામ ખેચરી દેવી, જે આકાશની ઉપર હાલી શકે અને ધરતીની ઉપર પણ સાહેબ હાલી શકે. આનું નામ ખેચરી દેવી. અને માતાજીના મંદિરે સાહેબ રોજ અસંખ્ય પ્રાણીની બલિ દેવાય. અને એ ક્રૂર રાજા હતો સાહેબ. અને આ બાજુ હરિવ્યાસજી મહારાજનું આગમન થવું, બાપુને ખબર પડી કે અહીંયા તો બલિ દેવાય છે, અહીંયા તો પ્રાણીની હત્યા થાય છે. એટલે હરિવ્યાસજીએ સંતોને એમાં આદેશ આપ્યો કે આપણે અહીંયા ઠાકોરજીને ભોગ નથી ધરાવવું, આપણે અહીંથી કંઈક દૂર વયા જઈએ. એટલે બધા હરિયાણી સંતો હતા એટલે કીધું કાંઈ વાંધો નહીં બાપુ, આપણે નજીકમાં નદી છે ને એના કાંઠે જઈને ઠાકોરજીને ભોગ લગાડીએ. એટલે નદીના કાંઠે જાય છે અને હરિવ્યાસજી કીધું કે આ નદી પણ ત્યાંથી જ આવે, અહીંયા ભોગ ન લગાવે. તો કે બાપુ અંધારાનો સમય છે, આ રાત્રિનો સમય છે, આપણે જાશું ક્યાં? તો કે ભલે આજનો દિવસ ઠાકર અને આપણે બે ભૂખ્યા રહી, બાકી આપણે ભોગ એ નહીં લગાવી. એટલે હરિવ્યાસજી મહારાજ અને આખો સાહેબ હરિયાણી પરંપરાના, નિમ્બાર્ક પરંપરાના સાધુનો સંઘ જે હતો એ બધા ચટવાથલ નામના સ્થળે રોકાણા છે. સાધુ કોને કહેવાય એની વાત કરું છું. હવે રાતનું ટાણું એટલે સંતો બધા ભૂખ્યા અને ઠાકોરજી પણ ભૂખ્યા, અને કોઈ પણ ઠાકર થાળી સાહેબ કરેલી નહીં. એટલે સંતો કાંઈ બોલે નહીં, પણ સાહેબ ઠાકરને ખબર પડી જાય ભગવાનને. કોઈ ક્ષત્રિયનો દીકરો હોય સાહેબ, એને જોજો એની તલવારની માથે ભરોસો હોય. ક્ષત્રિયના દીકરાની તલવાર માથે ભરોસો હોય. કોઈ કણબી હોય, પટેલ હોય તો સાહેબ એના હળની માથે, એની ખેતીની માથે ભરોસો હોય. કોઈ વાણિયો હોય સાહેબ એની કલમની માથે ભરોસો હોય. બ્રાહ્મણ હોય તો એના શ્લોકોની માથે ભરોસો હોય. પણ સાહેબ મને કહેવાય દો, એક જ માર્ગી સમાજ છે કે એને ઝાલરની માથે ભરોસો છે, અમારો ઠાકર અમને આપી રહે. હે, આ સમાજ છે, આપણને ઝાલરની માથે ભરોસો છે. ભજન આપણે કર્યા છે, ગાયા નથી. આ રાગે તો પછી બીજાએ ચડાવ્યા છે, સાધુએ ભજન કર્યા છે. રાતનું ટાણું થઈ ગયેલું, સાધુ બધા ભૂખ્યા એટલે કોઈ બોલ્યા નહીં ગુરુજીની આજ્ઞાને લીધે. પણ હરિવ્યાસજી પોતે સાહેબ હાથમાં બેરખો લઈ અને માળા કરવા બેઠા છે, અને આખો સંઘ સાહેબને રોકાણો છે. બને એવું કે ખેચરી દેવી અને માતાજીનું મંદિર જે હતું, મા તો કોઈ દી સાહેબ કે નહીં બલી દો,
પણ એને માનવાવાળા માણસો વાંધો હોય. એટલે માને એને એમ કહેવાય કે રાત્રે આ સંતો ભૂખ્યા છે એટલે ખેજરી દેવીના મંદિરની અંદર અગ્નિની વર્ષા મળી થવા, તીખારા મળ્યા સાહેબ જરવા અગ્નિના. અને આ છે છપાઈ સાહેબ, તમે ભક્તમાલ સાહેબ ખોલો 293 પાનાની માલ પાર છે કે ખેચરી નરકી શિષ્ય નિપટ યચરજી હયાવે વિદિત બાદ સંસાર અને સંત મુખ કીર્તિ ગાવે. આ સાધાર વસ્તુ છે સાહેબ, શાસ્ત્ર સંમત વસ્તુ છે. અહીંયા કોઈ હરિયાળીના ઘેરે આવ્યાના હરિયાળીના વખાણ કરવા એ વાત નથી, પણ મને તમને ખબર પડે કે આપણે કયા સાધુ છીએ. એટલે રાત્રિના સમયમાં દેવીના મંદિરની અંદર આગની વર્ષા મળી થવા એટલે માતાજીને ખબર પડ્યું કે અહીંયા કોઈ સાધુનો અપરાધ થયો લાગે, કોઈ સંતનો અપરાધ થઈ ગયો લાગે. એટલે દેવીએ જોયું તો ખબર પડી કે હરિવ્યાસજી નામનો હરિયાણીનો નિંબારક સંપ્રદાયનો સાધુડો એ અહીંયા આવ્યો છે અને ભૂખ્યો, એને એમ કહેવાય કે નદીના કિનારે બેઠો છે, આખે આખો સંઘ ભૂખ્યો બેઠો છે. અને દેવીને એમ થયું કે મારે મારા શિષ્યોને કહેવું જોઈએ. એટલે ગામનો જે રાજા હતો સાહેબ, એના સ્વપ્ને માતાજી આવ્યા છે કે તમે સવારે જઈ અને હરિવ્યાસજીને મનાવી અને તમે એને સામિયા કરીને એનું સ્વાગત કરીને તમે લઈ આવો. એટલે સવારે સાહેબ બોલો રાજા અને આખી પ્રજા હતી, બધા હરિવ્યાસ દેવાચાર્યજી મહારાજ બેઠા છે. ત્યાં જઈને કીધું કે બાપુ અમારી ભૂલ થઈ ગઈ, તમે અમારા ગામમાં પધારો પાછા. એટલે બાપુએ કીધું કે ભાઈ પધારવામાં મને વાંધો નથી, હું તો સાધુ છું, મને વાંધો નથી, પણ તમારા ગામમાં જે હિંસા થાય છે, જે બલિ દેવાય છે એ મને માફક ના આવે. હું તો વૈષ્ણવ છું, અમે તો શ્રીફળે ન વધેરીએ. કદાચ બાપુ આપણને આ પરંપરાને નહીં ખબર હોય, આપણે શ્રીફળે ન વધેરતા, એ વૈષ્ણવ પરંપરા છે. તમે જોવો કોઈક દી ગ્રંથો જુઓ. હરિવ્યાસજીએ મહાવાણી નામનો ગ્રંથ લખ્યો, એની અંદર 5000 છંદો છે, 5000 પદો છે, એની મારે પર પણ સાહેબ લખ્યું છે. આપણે શ્રીફળ ફોડી ન શકીએ એટલા આપણે અહિંસાત્મક હતા, આ સાધુ હતા સાહેબ. એટલે હરિવ્યાસ દેવાચાર્યજી મહારાજે કીધું કે ભાઈ તમે હિંસા કરો, હું ન્યા ના આવી શકું. એટલે રાજા ફરી પાછા ઓલા દેવી પાસે ગયા કે માતાજી આવું કહે છે. અને માને ખબર પડી ગઈ કે હવે મારે જવું જોઈએ. સ્વયં ભગવતી સાહેબ જગત કારણી જે સીતા સ્વરૂપ લઈ શકે, જે કાળકાનું સ્વરૂપ લઈ શકે, જે જગત જનનીનું સ્વરૂપ લઈ શકે, જોતે પ્રલંબા જગત ગંબા ગાદ યંબા ઈશરી બદનમ જળંબા ચંદ્ર બંબા તેજ તંબા થું ખરેંગ ઓથેંગ અથાકમ બીરહાકમ બજે ડાકમ બ્રહ્મણી જગમાય પરસો દીઠ જાહર રાસ ગાવડ રમણી. આ જોગમાયા સાહેબ ધીરા 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 ડગલા દેતી દેતી જ્યાં હરિવ્યાસજી મહારાજ હતા ત્યાં આવીને ઉભા રહ્યા છે કે પ્રભુ તમે ગામમાં નહીં આવો? તો કે માં તમે આવ્યા? તો કે હા પ્રભુ. તમે ગામમાં નહીં આવો? તો કે માં જ્યાં હિંસા થતી હોય ત્યાં હું ના આવું. તો કે હિંસા બંધ કરાવી દઉં? તો કે માં આવું. એટલે એના શિષ્યોને માં એમ કીધું કે ભાઈ તમે કાલથી બલિ દેતા નહીં, હિંસા તમે કરતા નહીં. એટલે ઓલા કાંઈ માને બાપુ? વરહોથી દેતા હોય થોડા માને, ટેવ પડી ગયા હોય એવા. અને અમુક એવા પડી જાય. આપણે સાધુ સમાજ બેઠો છે, તમારે જો સાધુનો દીકરો કાં ગાતો હશે, કાં વગાડતો હશે, કાં બોલતો હશે, ગમે સાધુનો દીકરો કાંઈક તો કરતો જ હશે. ઉતરાયણ અનાવત ચિત્ર મહાવત જય ગજ શીશ ચડ્યો ચડ્યો બદલાય ને બુટ્ટ બિલોરી તણો અને જેને ઘાટ પડ્યો એ પડ્યો સાહેબ. અમારા કંટાસરથી પ્રવીણ મામા, આમ તો મારા મામા થયા દેસાણી છે, પ્રવીણ બાબુ દેસાણી. આમ ભણેલા કાંઈ નથી સાહેબ, પણ મને એકવાર કે ભાણાએ કે મેં ભજન લખ્યું છે. જો તો ખરા સાહેબ, સાધુ રમતા રમતા ભજન લખી નાખીને. કેવા ભજન? મન રાજા રે ભાઈ મન રાજા તને કે છે આતમ રાજા રે માંડ કણિયા મનુષ્ય દેહ મળ્યો તું કરજે ભજનિયા જા જા રે મન રાજા રે મન રાજા. આ સાધુ છે. એટલે હરિવ્યાસ દેવાચાર્યજી કીધું કે માં હિંસા બંધ થાય તો હું આવું. અને સાહેબ માં ખેચરી જેને કહેવાય એ માએ એમ કીધું કે પ્રભુ હિંસા આમનો બંધ ન થાય, કામ કરો તમે મારા ગળામાં કંઠી નાખો, તમે મને તમારા શિષ્ય બનાવો તો આ હિંસા બંધ થાય, કારણ કે હું વૈષ્ણવ બનું તો હિંસા બંધ થાય. અને હરિવ્યાસ દેવાચાર્યજી કીધું કે હે જોગ માયા, હે જગદંબા, તું તો માં છો, મારે તને થોડી કંઠી બંધાય, તું જગદંબા છો, તને કંઠી બાંધવાની ન હોય. પણ માએ એમ કીધું કે નહીં, આ જગતને મારે બતાવવું છે, તમે મને કંઠી બાંધો. અને બહુ સાહેબ એને એમ કહેવાય કે આગ્રહ કર્યો જગદંબાએ
તેદી હરિવ્યાસજીએ વૈષ્ણો દેવી જેને કહેવાય, ખેચરીમાં કહેવાય, એને સાહેબ કંઠી બાંધીને હરિયાણી પરંપરામાં દીક્ષિત થયા. એ વૈષ્ણો દેવી છે સાહેબ. વિચાર તો કરો તમે. આપણે પાસે ન્યા જઈએ છીએ. હમણાં અમરનાથમાં બધા બધું આવ્યું થયેલું, આખું આ જે તોફાન આવ્યું બધા હલવાણા, પછી અહીં સોમનાથની માનતા કરતા હતા કે દાદો બસાવી લે તો તો ન્યા શું કામ હતું? આત્મામાં સાહેબ ઈશ્વર છે, પરમાત્મા આપણામાં છે, મારા ને તમારામાં છે. અને આ તો એ પરંપરા છે પાવની સાહેબ. બ્રહ્મની આરે સાહેબ જીવની આરે બ્રહ્મ ભળી જાય અને સાહેબ શિવ પણ એમાં ને એમાં સાહેબ ભળી જાય. એ પરંપરા માર્ગી પરંપરા. કેટલી વાત કરવી. તમે એક ખાલી લોહલંગરી બાપુનું સાહેબ ચરિત્ર તમે જુઓ, એક ષષ્ઠપ્રજ્ઞજી મહારાજનું ચરિત્ર જુઓ તો ગ્રંથોના ગ્રંથો સાહેબ લખવા પડે તોય ટૂંકા પડે. આપણી આ પરંપરા છે. આ તો મેં એક હરિવ્યાસ દેવાચાર્યજી મહારાજની વાત કરી છે. આવા તો આ માર્ગી પરંપરાની અંદર સાહેબ 1000 સાધુ થયા. એના ખાલી ભક્તમાલમાં 2000 વર્ણન મળે છે કે આ સાધુ કેવા એમ. 2000 તો ખાલી મને તમને ભક્તમાલની અંદર એ સાધુના ચરિત્રો મળે. જય જય મીન વરાહ કમઠ નરહરિબલી પાવન પરશુરામ રઘુબીર કૃષ્ણ કીર્તિ જગ પાવન બુદ્ધ કલંકી હંસ પ્રથુ હરિહંસ મનંતર જજ્ઞ ઋષભ હયગ્રીવ ધ્રુવ વરદૈન બદંતર બદ્રીપતિ દત્ત કપિલ દેવ અને સનકાદિક કરુણા કરો 24 રૂપ લીલા રુચિર અને અગ્રદાસ પદ ઉદ્ધરો. આ પરંપરા છે. ભજનનો સાહેબ ઘણો સમય થઈ ગયો છે. હા, બાપુ એમ કે જાજુ લઈ લીધું. એટલે મહારાજ સોમનાથજી સાહેબ નજીક છે એટલે એને એક છંદની અંજલિ ચડાવી અને પછી આપણે અરે બાપુ પણ શૈલ સુંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્ર બાલ ગંગ કે તરંગ માલ વિમલ નીર ગાંજે शैल सुंग सम विशाल जटा जूट चंद्र बाल गंग की तरंग माल विमल नीर गांजे लोचन त्रय लाल लाल चंदन की कौरी बाल कुमकुम सिंदूर गुलाल प्रगति बरसांदे मुंडन के कंठ माल में शीतल रुके प्रशाल फटिक जाल हर दयाल नर कृपाल राजे बम 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 डमरू बाज नाद वेद स्वर सुसाद शंकर महाराज याद तांडव नाचे बोलो महाराज याद तांडव नाचे भक्तवत्सलं कृपालशील कोमलं भजामि कैपदाम्बुजं अकामिना सुदामदम् निकाम श्याम सुन्दरं प्रफुल्लकाञ्जलोचनं मदादिदोषमोचनं प्रलम्ब बाहुविक्रमम् સાહેબ બધાની વંદના કરી છેલ્લે જગદંબાની વંદના. મણિયા આકાશ પાતાળ તું ધર્યાંબર નાગ સુરંધર બાયન મે દિગપાલ દિગંબર આઠ ડુંગર સાત સાયર તેણ સમે
જગ પ્રમાસી વકળ વેસી ઈશ્વરી માડી વકળ વેસી ઈશ્વરી માડી વકળ વેસી બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી જય ધ્યાન સ્વામી બાપુ